છો મારી વાત સાંભળો પેલા કાલ માર બેન ને ભાણિયાની આવવાના છે તો મને છે ને 5000 રૂપિયા આપો મારે વસ્તુ લેવા જાવી છે કાલ મારે કઈ ખારું બનાવીને ખવડાવવું પડે ને એટલે તારા સંબંધી આવે તારે તો અને મને તારી છે ને કોઈ આવાજ ન દેવાય ઘરે કેમ ઘરે નો આવવા દેવાય મફત ના આવતા ખર્ચો થાય એમાં ખર્ચો થાય તો તમારા કોઈક આવશે ત્યાં ખર્ચો નહીં થાય અમારે આવે તો ઈ તો કોઈ હાસોતું નથી અમને બધી ખબર કોણ હાસો કોઈ આવ્યું હાસે ખોટે ભાવ પૂછવા આવ્યું હવે એકાદો દોસ્તાર આવી ગયો ને તો સહન ન થતું દોસ્તારને હગાની વાત રોકાવે આવ્યો તમારથી શું હાલત થાય આપણે હગાની વાત થાય દોસ્તાર તો ત્રિશેય દે અહીંયા પડ્યા ને પાથરા હોય આપણે બધા આખો દી થોડો હોય આ તો આખો દી રહે ને અઠવાડિયું રહે કે નક્કી થોડું અઠવાડિયું 15 રહેતો દી રહે ઘૂસે ઘર હોય ને આવે મફત થાય બધું કાંઈ અત્યારે કેટલી મંદી હાલે છે ખબર પડે મંદી એક તમારી સાઈડ પર મજૂર નથી ટકતા અત્યારે મજૂર નો ટકતા હોય તેમાં મારો હું વાગશે પૈસા નથી ને ઈ વાત પૈસા કરો ન હોય તો પૈસા ત્યાં ન હોય તો કામ ન તો કરવા બોલાવે જાવ કોઈને છો હાલી નીકળાતે કામ જ્યારે કરવા હોય જાય તો ત્યારે પૈસા ન હોય તો ઘરે મહેમાન ન બોલાવે એક તો ફર ન હોય ને એક તો લેણા મન પાસે ફર વધારે ન લેણા હોય તો માંગે ત્યાં ઓલા દોસ્તાને માવા ખવરામાં ફર હોય ને પોતાની બેનો આવે એને બધું બેનોને ઓલા કરીને તો પુણ્ય મળે પોતાની બેનોને ભાણિયાને આઈસ્ક્રીમ ખવરાવવાનું રમકડા લઈ દેવાનું ફર હોય અમારા ભાણિયા વાવે તો કે ઘરે નહીં બોલાવવાના તારા ભણે ખબર તારા જ ને ખબર તો કામ ઈન તમે લાવો છો હું થોડી કે કામમાં જાઉં છું હાલી કાલથી તું નીકળાતે જાજે હું ઘરે પાણી જા કાલથી વઈ જાય હો ને કામે નીકળો તમારા હાલો બંને પછી બોલાવજો તમારા હક આવે ત્યારે આજ જવાબ મળશે યાદ રાખજો બધા શબ્દ મારા બીતો નતા બીતો નથી એટલે હોવા દે શાંતિથી શાંતિથી હાથ પડે હોવા નથી દેતી તમને એ મને દાજ ચડે એક ઘૂસતો મારું તને બે મારું એમ થાય મને મારા જ નથી